રાજકોટમાં એક પત્રકાર પાસેથી મદદ માંગવી એ બળાત્કાર પીડિતાને મોંઘી પડી, જ્યારે તેણીને ઇન્ટરવ્યૂ અને રોજીરોટી કમાવવા માટે નોકરીનું વચન આપી પાટણ લાવ્યો અને પછી પત્રકારે મહિનાઓ સુધી પીડિતા પર બળાત્કાર ગુજાર્યો। આખરે ફરિયાદ દાખલ થયા પછી કાર્યવાહી કરવામાં આવી અને કોર્ટે આરોપી પત્રકારને 20 વર્ષની જેલની સજા ફટકારી। એક યુવાન છોકરીને મદદ કરવાના બહાને બળાત્કાર કરનારા વ્યક્તિને કોર્ટે 20 વર્ષની સખત કેદની સજા ફટકારી છે। તેનું નામ અમૃત રાણવા છે, જે વ્યવસાયી પત્રકાર હોવાનું કહેવાય છે। ઘટના અંગે પ્રાપ્ત થતી માહિતી અનુસાર પીડિત યુવતીએ રાજકોટમાં હુસેન ભીખા થેબા નામના વ્યક્તિ સામે બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી। આ બાબતે અમુભાઈ પીડિતાના સંપર્કમાં આવ્યા અને બાદમાં તેણીને અન્ય ચેનલોમાં ઇન્ટરવ્યૂ લેવાનું અને નોકરી અપાવવાનું વચન આપીને તેણીને પાટણવાવ સ્થિત પોતાના ઘરે લઈ આવ્યા। તેણે તેણીને 1.5 મહિના સુધી પોતાની સાથે રાખી અને ઘણી વખત બળજબરીથી શારીરિક સંબંધ બાંધ્યા। ઘટના સમયે પીડિતા માત્ર 17 વર્ષ અને 11 મહિનાની હતી। આખરે જ્યારે પીડિતા તેના પિતાને મળી ત્યારે ઘટના પ્રકાશમાં આવી અને પીડિતાના પિતાની ફરિયાદ પર પોલીસે કેસ નોંધીને કાર્યવાહી કરી। તપાસ દરમિયાન એ પણ બહાર આવ્યું કે ઝાંઝમેરના રહેવાસી અને એક આરોપી વિપુલ ઉર્ફે જોન્ટી બગડાએ પણ પીડિતા પર બળાત્કાર ગુજાર્યો હતો। એટલું જ નહીં, આરોપી અમુભાઈએ પહેલા બળાત્કાર કેસમાં પીડિતાને આપેલા વળતરમાંથી 2 લાખ રૂપિયા પણ પડાવી લીધા હતા। કેસની તપાસ કરતી વખતે પોલીસે વેળાવરના ચેતન ગેસ્ટ હાઉસના મેનેજરનું નિવેદન પણ નોંધ્યું, જ્યાં અમુ તેને લઈ ગયો હતો અને તેના પર બળાત્કાર ગુજાર્યો હતો। આ ઉપરાંત તેમણે ડોક્ટર અને મેજિસ્ટ્રેટ સમક્ષ પોતાની વિનંતી રજૂ કરી હતી, જેને કોર્ટે કાર્યવાહી દરમિયાન સ્વીકારી લીધી હતી। અરજીમાં પીડિતાએ જણાવ્યું હતું કે જોન્ટીએ અમુને પીડિતાને તેના પિતાના ઘરે મોકલવા વિનંતી કરી હતી। પોલીસે ચાર્જશીટમાં મળેલા પુરાવા અને નિવેદનોને ધ્યાનમાં લેતા કોર્ટે અમુ રાણવાને દોષિત ઠેરવ્યા અને તેને 20 વર્ષની સખત કેદની સજા ફટકારી। હું કાર્તિકેય મનોજભાઈ પારેખ, એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર, સેશન્સ કોર્ટ ધોરાજી। આજરોજ ધોરાજીના મહેરબાન એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ શ્રી અલી હુસેન મોહિબુલ્લા શેખ સાહેબે આરોપી અમૃત ઉર્ફે અમુભાઈ બાબુભાઈ રાણવાને દુષ્કર્મના કેસમાં તકસીરવાન ઠરાવી અને 20 વર્ષની આકરી સજા ફટકારેલી છે, જ્યારે અન્ય આરોપી વિપુલ ઉર્ફે જોન્ટીને શંકાનો લાભ આપી અને છોડી મૂકેલ છે। બનાવની વિગત એવી છે કે લોકડાઉનના સમયમાં ઓગસ્ટ 2020માં ભોગ બનનારના પિતાએ ફરિયાદ કરેલી હતી કે ભોગ બનનારે રાજકોટમાં એક હુસેન ભીખા ઠેબા સામે દુષ્કર્મની ફરિયાદ કરી હતી અને આ ફરિયાદમાં વળતર અપાવવા અને ભોગ બનનારને નોકરી અપાવવાને સમજાવટ કરી અને આરોપી અમૃત ઉર્ફે અમુભાઈ ભોગ બનનારને પાટણવાવ પોતાના ઘેર લઈ ગયા હતા। આ વખતે ભોગ બનનારની ઉંમર લગભગ 17 વર્ષ અને 11 મહિના જેવી હતી। 18 વર્ષથી નાની હતી, એટલે કાયદા પ્રમાણે તે સગીર વયની ગણાય અને ભોગ બનનારની જુબાની પ્રમાણે આ અમૃત ઉર્ફે અમુભાઈએ ત્યાં તેણીની સાથે વારંવાર દુષ્કર્મ આચરેલ અને આ દુષ્કર્મ આચરતા હતા ત્યાંથી વેરાવળ લઈ ગયેલા। વેરાવળ ચેતના ગેસ્ટ હાઉસમાં પણ તેણીને રાખેલ। આ સમયગાળા દરમિયાન વિપુલ ઉર્ફે જોન્ટી પણ પાટણમાં આવેલ અને તેણે પણ ભોગ બનનાર સાથે દુષ્કર્મ આચરેલ એવો પ્રોસિક્યુશનનો કેસ હતો, પરંતુ ભોગ બનનારે નામદાર અદાલત સમક્ષ જુબાનીમાં એવું જણાવેલ કે વિપુલ ઉર્ફે જોન્ટી અમારી પાસે આવેલા ત્યારે મળેલા નહીં, પણ એમણે અમૃત ઉર્ફે અમુભાઈને ભોગ બનનારનો કબજો તેણીના પિતાને પરત આપી દેવા માટે દબાણ અને રજૂઆતો કરેલી હતી। એટલે કે વિપુલ મદદ માટે આવેલો હતો, નહીં કે તેનું શારીરિક શોષણ કરવા। ધોરાજીના મહેરબાન એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ અલી હુસેન મોહિબુલ્લા શેખ સાહેબે બંને પક્ષોની દલીલોને સાંભળી અને આરોપી અમૃત ઉર્ફે અમુભાઈને 20 વર્ષની સખત કેદની સજા અને દંડ ફટકારેલ છે, જ્યારે વિપુલ ઉર્ફે જોન્ટી બગડાને છોડી મૂકેલ છે। આ અમૃત ઉર્ફે અમુભાઈ પોતે બીમાર હતા એવું દેખાડી અને કોર્ટમાંથી આજે ગેરહાજર રહ્યા હતા। એમની ગેરહાજરીમાં જ કોર્ટે આ ચુકાદો એમના વકીલની રજૂઆતો સાંભળી અને ફરમાવેલો છે। અમૃત ઉર્ફે અમુભાઈ પત્રકાર હોવા અંગેનો પુરાવો નથી, પરંતુ તેમણે ભોગ બનનારને પત્રકાર તરીકે ઓળખ આપી અને એક ન્યૂઝ ચેનલ હતી, કોઈ ખાનગી ન્યૂઝ ચેનલમાં નોકરી અપાવવાના ઇન્ટરવ્યૂના બહાને લઈ ગયેલા હતા।
બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ રાજકોટ.